हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त ने स्वस्थ हशो। तो तमारू स्वागत है मारी चेनल मारी रसोई 24 में। तो भाई भजिया वड़ा तो बहुत खाधा ચોમાસા में। हवे रसम वड़ा बनावीने खाओ एकवार। जे रसम है ये सूपनी गरज सारशे अने वारंवार तमारा घर में बनवा मळशे एवी टेस्टी रेसिपी है। तो जे रसम वड़ा है एना माटेनो जे ड्राय मसालो होय छे रसम मसालो ए पण आपणे बनावीशुं। तो અહીં જે રસમ મસાલો બનાવવાનો છે એ આપણે સૌથી પહેલાં બનાવી લઈશું। તો એના માટે આપણે બધી વસ્તુઓને લઈ લીધી છે। તો અહીં આપણે સૌથી પહેલાં જે લાલ મરચાં છે એને આપણે શેકી લઈશું। તો અહીં 10 થી 12 સૂકા લાલ મરચાં લીધા છે મેં, અને એ તીખા અને કલર પણ હોય એ રીતના આપણે લેવાના છે અને એને સારી રીતે શેકી લેવાના છે। સ્લો ગેસ પર જ આપણે એને શેકીશું અને 3 થી 4 મિનિટ સુધી શેકીશું। અને પછી અહીં 2 ચમચી તેલની અંદર 1 ચમચી તુવેરની દાળ, 1 ચમચી ચણાની દાળને લઈને આપણે શેકી લઈશું। થોડી શેકાય એના પછી આપણે આગળ બીજી વસ્તુઓ એડ કરીશું। તો અહીં 1 ટેબલસ્પૂન ચણાની દાળ અને 1 ટેબલસ્પૂન તુવેરની દાળ લીધી છે। એ સરસ શેકાઈ જાય એના પછી આપણે એની અંદર જીરું એડ કરીશું 3 ચમચી, એટલે કે 3 ટેબલસ્પૂન। ત્યારબાદ આપણે 3 ટેબલસ્પૂન જ મરી લીધા છે અને એની સાથે આપણે ધાણા છે લીધા છે એ 5 ટેબલસ્પૂન છે, અને 15 થી 20 લીમડાના પાન, મેથી અડધી ચમચી જેટલી લીધી છે। તો આ બધી જ વસ્તુને આપણે શેકવાની છે, સ્લો ગેસ પર જ શેકવાની છે। એ સરસ શેકાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાની છે। તો એ શેકાય ત્યાં સુધીમાં મરચાંમાંથી બધા ડીટા આપણે કાઢી નાખીશું। અને તમે જોઈ રહ્યા છો મરચાં એકદમ સરસ શેકાઈ ગયા છે। તો અહીં આપણે જે ધાણા અને જીરું બધું છે એ પણ સરસ રીતે શેકાઈ ગયું છે। તો હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું, ગેસ બંધ કરી અને સાઈડમાં રાખી દઈશું। અને થોડી હરીને એમાં આપણે હિંગ પણ એડ કરી દઈશું। તો અહીં તુવેરની દાળ લીધી છે મેં 1/4 કપ જેટલી, અને એને મેં 2 કલાક માટે પલાળી રાખી હતી। તે સરસ પલળી જાય એના માટે। અને હવે આપણે એને બાફીશું। તો બાફતી વખતે થોડું મીઠું અને થોડી હળદર એડ કરીશું, અને પાણી આપણે 2 લોટા જેટલું પાણી એડ કરીશું અને એને બાફી લઈશું। પાણી થોડું વધારે જ એડ કરવાનું એમાં। અને હવે લાસ્ટમાં આપણે પેન થોડું ગરમ જ છે ત્યારે આપણે અંદર હિંગ એડ કરી દઈશું। અને અહીં દાળ લીધી છે મેં, જે અડદની દાળ આવે છે એ, અને એને 5 થી 7 કલાક પલાળી રાખી હતી। અને અહીં આમલી લીધી છે મેં, 1 લીંબુની સાઈઝની મેં આમલી લીધી છે, એને પણ પલાળી રાખી છે કલાક માટે। તો 3 ટામેટાં અને 3 મરચાં લીધા છે, અને અહીં ટામેટાને સમારી લીધા છે ઝીણા કટકામાં। તો હવે આપણે દાળને પીસી લઈશું। તો જેવું આપણે મેદુ વડા બનાવતા હોય છે એનું બેટર હોય છે એ જ રીતનું આપણે બેટર બનાવવાનું છે। બને એટલું ઓછું પાણી લઈ અને આપણે એને પીસવાની છે એકદમ સ્મૂથ। અને અહીં પાણી જે અંદર એડ કરીએ એકદમ બરફવાળું ચીલ્ડું લેવાનું, અને દાળ બધી પીસાઈ જાય એના પછી આપણે આ રીતે હાથથી સતત એને ફેંટીશું 10 થી 12 મિનિટ માટે। જો તમને હાથથી ના ફાવે તો તમે જે હેન્ડ વિસ્કર આવે છે એનાથી પણ તમે ફેંટી શકો છો। તો આ રીતનું આવે છે હેન્ડ વિસ્કર। અને આનાથી પણ ના ફાવે તો તમે જે ઇલેક્ટ્રિક બીટર જો તમારી પાસે હોય તો એનાથી તમે ફેંટશો તો 4 થી 5 મિનિટમાં સરસ ફેંટાઈ જશે। તો દાળ પણ આપણી બફાઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો। તો હવે એની અંદર આપણે મસાલા એડ કરવાના છે। એમાં જે લસણ છે 3 થી 4 કળી મેં લસણ લીધું છે, અને 1 તીખું લીલું મરચું, એને મેં અડધા ટામેટાની સાથે આ રીતે પીસી લીધું છે। તો હવે આપણે રસમ બનાવીશું। તો એના માટે મેં એક તપેલીમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે, અને એ તેલ સરસ ગરમ થાય એના પછી આપણે એની અંદર 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું અને થોડી હિંગ એડ કરીશું। અને રાઈ સરસ રીતે તતડે એના પછી જે લસણ, ટામેટાં અને મરચાંની પેસ્ટ છે એની અંદર આપણે એડ કરી દઈશું અને સાંતળીશું 1 મિનિટ માટે। અને ત્યારબાદ આપણે એની અંદર મીઠો લીમડો એડ કરીશું। તો તમારી પાસે લીલો હોય મીઠો લીમડો તો એ જ એડ કરજો। અને હવે આપણે ટામેટાની અંદર એડ કરી દઈશું। તો ટામેટાં બને એટલા ઝીણા કટ કરવાના છે જેથી એ ઝડપથી ચડી જાય। અંદર આપણે મીઠું એડ કરીશું ટામેટાં જલ્દી ચડી જાય એના માટે। તો હવે આપણે એને સતત સાંતળીશું, અને એટલે ચડી જાય એકદમ ત્યાં સુધી આપણે એને સાંતળીશું। તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ ચડી ગયા છે આપણે ટામેટાં। તો હવે આપણે એની અંદર જે આમલીનું પાણી છે એ એડ કરીશું, અને આમલી અને જે ટામેટાં છે એની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડું અંદર ગોળ એડ કરીશું।
તો ગોળ આપણે ગળપણ માટે નથી એડ કરતા, પણ જે આ ખટાશ છે એને બેલેન્સ થાય એના માટે જ આપણે ગોળ એડ કરવાનો છે, એટલે થોડું જ એડ કરવાનું. તો રસમ એકદમ પતલો હોય છે અને એની અંદર ગરમ પાણી આપણે રેડવાનું છે. તો અહીં પાણીને પણ સાઈડમાં મૂકી દીધું છે ગરમ થવા. તો આપણી દાળ જે બફાઈ ગઈ છે એને આ રીતે આપણે ગાળીને અંદર એડ કરી દઈશું. તો હવે ઉકળે આપણો રસમ, એટલે આપણે એની અંદર આપણે પાણી એડ કરીશું. તો રસમને એકદમ પતલો બનાવવાનો છે, તો આપણે જેટલું જરૂર લાગે એટલું આપણે અંદર પાણી એડ કરવાનું. તો આ રીતનો હોવો જોઈએ આપણો રસમ. અને જો તમને ટામેટાના આ રીતના ઝીણા કટકા કરીને ના ફાવે તો તમે ટામેટાને બાફીને એની છાલ કાઢીને એને પીસીને પણ આ રીતે યુઝ કરી શકો છો. એ રીતે પણ તમે કરી શકો છો. તો લાસ્ટમાં થોડું મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે. અને હવે જે રસમ મસાલો આપણે બનાવ્યો હતો રસમનો એ લઈશું. તો અહીં 2 ચમચી જેટલો મેં મસાલો પાણીની અંદર ઓગાળીને રસમની અંદર એડ કરી દીધો છે. તો રસમનો મસાલો આપણે લાસ્ટમાં એડ કરવાનો છે. અને એના પહેલાં જે આપણો રસમ છે એને 5 થી 7 મિનિટ માટે ઉકળી જાય એના પછી આપણે રસમ મસાલો એડ કરીશું. અને એના પછી 2 થી 3 મિનિટ માટે જ એને ઉકળવા દેવાનું છે. તો રસમ આપણો બનીને રેડી છે. અને સાઈડમાં જે બી આ રીતનું જે સફેદ ફીણ હોય એને આપણે કાઢી નાખવાનું. તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો આપણો રસમ બનીને રેડી છે. તો લાસ્ટમાં એની અંદર આપણે કોથમીર થોડી એડ કરી અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તેનો કલર અને એનું ટેક્સચર પરફેક્ટ છે એકદમ. તો આવો જ રસમ હોય છે. તો હવે આપણે વડા બનાવીશું. તો વડા બનાવવા માટે અંદર મેં મીઠું અને મસાલા એડ કર્યા છે. તો બેટર આપણે ચેક કરીશું. તો પાણીની ઉપર તરે છે એટલે પરફેક્ટ છે આપણું બેટર. તો અંદર મેં બેટરની અંદર મીઠું છે, કોથમીર છે, મરચાં, આદું, હિંગ, મરી પાવડર અને જીરું એડ કરવાનું છે થોડું. અને કશું એડ ના કરવું, ખાલી મીઠું જ એડ કરવું તો પણ ચાલશે. પણ થોડા મસાલા એડ કરીશું તે વધારે ટેસ્ટી બને છે. અને હવે હળવા હાથે આપણે એને મિક્સ કરીશું. તો આપણું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે. તો હવે સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે એમાંથી વડા બનાવીશું. તો આપણું બેટર પરફેક્ટ હશે અને તેલનું ટેમ્પરેચર પણ પરફેક્ટ હશે. તો આપણા વડા છે એ અંદર જઈને તરત ઉપર પણ આવશે અને થોડી વાર રહીને એની મેતે જ પલટી જશે. તો તમે જોઈ રહ્યા છો વડા એની મેતે જ એકદમ પલટી જાય છે. તો બેટરને સરસ ફેંટવાનું છે, એ જ મેઇન છે. તો વડા તમારા સરસ જ બનશે. તો લગભગ 4 થી 5 મિનિટમાં વડા પણ આપણા બનીને રેડી છે. તો હવે આપણે એને રસમની સાથે સર્વ કરીશું. તો ગરમ ગરમ રસમની જોડે આ રીતના વડા ચોમાસાની સિઝનમાં જ્યારે તમે ડિનર સાંજના જમવામાં બનાવશો તો તમને મજા પડી જશે. કેમ કે રસમ છે એ સૂપની ગરજ સારે એટલો ટેસ્ટી હોય છે. તો ગરમા ગરમ રેસીપી આ તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય, કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો ભજીયા વડા બહુ ખાધા, હવે એકવાર રસમ વડા પણ ટ્રાય કરો. ઘરના સૌને ભાવશે, મારી ગેરંટી છે. તો વડાને આપણે કટ કરીને પણ જોઈશું. તો એકદમ સરસ અંદરથી સોફ્ટ અને જાળીદાર વડા બનીને રેડી છે. તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.